બોટાદ જિલ્લાના સરવા ગામે પાણીની ટાંકી બનાવવા પાછળ 11 લાખનો ખર્ચ કરવામાં આવ્યો અને 1.5 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલી આ ટાંકીમાં પાણીના લીકેજની સમસ્યા ઊભી થઈ ગઈ છે। બોટાદ જિલ્લાના સરવા ગામે થોડા સમય પહેલા જ ગામના લોકો માટે 11 લાખના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પણ માત્ર થોડા જ સમયમાં પાણીની આ ટાંકીમાં લીકેજની સમસ્યા ઊભી થઈ। પાણીની ટાંકીમાં આ લીકેજને કારણે ગેરરીતિનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે। ગ્રામજનોમાં પાણીની લીકેજની સમસ્યાને કારણે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો જણાવી રહ્યા છે કે માત્ર વોટરપ્રૂફિંગની કામગીરી કરીને સંતોષ માનવો યોગ્ય નથી। એક વર્ષ પહેલા વર્ષ આજુબાજુ બનાવવામાં આવ્યું છે અને મિનિમમ લાખો રૂપિયાના ખર્ચે સંપ બનાવવામાં આવ્યો છે, પણ એ સંપમાં ખરેખર બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને બોગસ કામ કર્યું છે અને થયું છે। બરોબર, અમે અનેક વખત રજૂઆત કરી, જિલ્લા પંચાયતના સદસ્યને પણ કીધી, એમને જિલ્લા પંચાયતના એને અમારા સદસ્યો છે ને એને પણ રજૂઆત કરી, તું એ ધ્યાને ન લીધું। ટાંકીની સમસ્યા પાણી ભરે એટલે અંદાજિત જે 5 કલાકમાં ટાંકી પાણી ભરાઈ જવું પડે એ 10 કલાકમાં પણ ભરાતી નથી અને કારણ ફરતે આખો ટાંકો લીકેજ છે અને અંદર તળિયામાંથી પણ લીકેજ છે, એના કારણે પાણી ભરાતું નથી। ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે થઈ રહ્યો છે અને કોઈ કોન્ટ્રાક્ટરને કહેવા જાય ગામ લોકો અથવા કોઈ આગેવાન કહેવા જાય તો કોઈ મનમાં લેતા નથી। ગ્રામજનોની ફરિયાદ બાદ TV13ની ટીમ પહોંચી સરવા ગામ અને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। અમારી ટીમે જિલ્લા પંચાયતનો સંપર્ક કર્યો। જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ KN પટેલે સરવા ગામે સંપમાં લીકેજ હોવાની વાતને સ્વીકારી। તેમણે જણાવ્યું હતું કે આ મામલો તેમના ધ્યાન પર છે અને અગાઉ પણ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એક સંપ બનાવવામાં આવ્યો છે, એમાંથી લીકેજ થાય છે, એના માટે આપણે અગાઉ નોટિસ આપવામાં આવેલી છે અને અત્યારે ફરીથી રજૂઆત થઈ છે, માટે કાર્યવાહી શરૂ છે। આમ તો રજૂઆત તો ઘણી વખત કરેલી છે, તાલુકામાં કરેલી છે, જિલ્લામાં કરેલી છે, પછી અમારા જિલ્લા પંચાયત સદસ્ય છે એને પણ કરેલી છે। એને રૂબરૂ 2-3 વખત બોલાવ્યા હતા, પણ હાલ કાંઈ આનું કોઈ નિવારણ આવ્યું નથી। એનું કારણ છે કે એમાં મારા અંદાજ પ્રમાણે ભ્રષ્ટાચાર મોટા પાયે થયો એવું લાગે છે। ટાંકીમાં પાણી ભરો એટલે પાણી રહેતું નથી અને બધી બાજુ પાણી નીકળે છે અને આ ટાંકી અમારા ગામની માટે ઉપયોગી ટાંકી હતી, પણ આ ગામ રહ્યું અડધું પોણું ગામ આ ટાંકીમાંથી પાણી પીવે એવું છે। હવે સાહેબ આ ટાંકી જ્યારથી બની ને ત્યારથી મેં એનો વિરોધ કરેલો હતો અને અત્યારે તમે જુઓ તો બધી કોરથી પાણી જાય છે અને પાણી ખરેખર ટકતું નથી અને હાલમાં એવું લાગે છે કે આમાં કંઈક ભ્રષ્ટાચાર થયો એવું તો દેખાય છે। એમ આ ટાંકી બની એનો તો લગભગ 1 વર્ષ જેવું થવા આવ્યું અને અમે પંચાયત તરફથી ચાલુ કર્યું છે આ પાણીની, એના લગભગ 6 મહિના થયા પણ પાણી ટકતું નથી। એમ આ રજૂઆત કરેલી છે, થઈ જશે, બનાવી નાખશું એવી રીતનું થાય છે। એમ હવે અમારી માંગ એવી છે કે આ ટાંકો બીજી વખત બને ને તો ગામનો ઉપયોગી થાય એવો છે। ગ્રામજનોની માંગ તો પ્રબળ છે અને આક્રોશ પણ ચરમ પર છે, પણ હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે કોઈ કાર્યવાહી કરે છે। ગજેન્દ્ર ખાચર, TV13 ગુજરાતી, બોટાદ।